ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે ઘણા એવા પ્રસંગ જોઈશું કે જે લીલાના જીવ હોય. વૈષ્ણવો, અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે મનુષ્યો દૈવી જીવ હોય છે અથવા તો લીલાના જીવ હોય છે, પણ આજે આપણે એવા પ્રસંગો જોઈશું કે જેમાં ઘણા પશુ પક્ષીઓ પણ લીલાના જીવ હોય છે. તો ચાલો એ પ્રસંગોનું આપણે રસપાન કરીએ. ઉષ્ણકાલના અંતમાં ચોમાસું અણધાર્યું વહેલું શરૂ થઈ ગયું. શ્રી ગુસાઈજી ત્યારે પ્રવાસમાં હતા. શ્રી ગોકુલથી ગુજરાત પધારતા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહી નદીમાં મોટું પૂર આવ્યું. નદીમાં ઉતરાય તેમ તો હતું જ નહીં, અને નદી પર પુલ કે બંધની વ્યવસ્થા એ જમાનામાં નહોતી. વનવગડામાં નદી કાંઠે રોકાઈ જવું પડ્યું. સાથે ચાચા હરિવંશજી હતા, ભીતરિયા હતા, રસોઈનો સામાન પણ હતો. વરસાદ ત્યાં ચાલુ નહોતો. વૃક્ષ નીચે રસોઈ બનાવીને પ્રભુને ભોગ ધર્યો. પછી શ્રી ગુસાઈજી સંધ્યા જપ પાઠ કરવા બિરાજ્યા. થોડી વાર પછી ભીતરિયો આવીને શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે, કૃપાનાથ, ભોગ સરાવવાનો સમય થયો છે, આપ ભોગ સરાવવા પધારો. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, આજે તમે જ ભોગ સરાવો. આ સાંભળી ભીતરિયાને નવાઈ લાગી. એ વિચારવા લાગ્યો કે જો હું ભોગ સરાવું તો મારા સ્પર્શવાળો સખડી પ્રસાદ શ્રી ગુસાઈજી કેવી રીતે આરોગે? એને કંઈ સમજ પડી નહીં. એ ફરી વિનંતી કરે છે, પ્રભુ, આજ આમ કેમ? શ્રી ગુસાઈજી સમજાવે છે, ભાઈ, આજે મારે ભોજન કરવું જ નથી. પછી શું હરકત છે? ભીતરિયો પૂછે છે. એમ કેમ પ્રભુ? શ્રી ગુસાઈજી ઉત્તર આપે છે, આજે એકેય જીવ શરણે આવ્યો નથી. દિવસ એમ જ વૃથા ગયો. ભોજન કેમ થાય? શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય દૈવી જીવોને શરણે લઈને ઉદ્ધાર કરવા માટે જ છે. એ કાર્ય આજે બન્યું નથી. એના પરિતાપમાં પોતે ઉપવાસની ઈચ્છા દર્શાવી. ચાચાજી સામે જ બેઠા હતા. એમનાથી રહેવાયું નહીં. વિનંતી કરી, કૃપાનાથ, અહીં વગડામાં કોણ હોય કે શરણે આવે? શ્રી ગુસાઈજી કહે છે, લીલાના જીવો ફક્ત મનુષ્ય યોનિમાં જ થોડા હોય, બીજા પશુ પક્ષીઓમાં પણ હોય ને. જુઓ, આટલામાં કોઈ પશુ પક્ષી દૈવી જીવ હોવા જોઈએ, નહીં તો અહીં જંગલમાં રોકાઈ જવાનું થાય નહીં. ચાચાજી ઊભા થયા. જુએ છે તો નજીકમાં જ કબૂતરનું એક જોડું દેખાયું. ભંડારી પાસેથી જુવાર લઈને એ બાજુ વેરવા લાગ્યા. કબૂતર કબૂતરી એ ચણતા ચણતા નજીક આવી ગયા. ચાચાજીએ વિનંતી કરી અને શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર ઉચ્ચારીને કંઠીઓ એમના કંઠ પર ધરી દીધી. પક્ષીઓએ દાણા ચૂગવાને મીસે આપની સામે ફરી ફરીને માથું નમાવ્યું, જાણે દંડવત કરી રહ્યા હોય. સાંજ સુધી નદી ઉતરવાની રાહ જોવી પડી. ત્યાં સુધી એ કબૂતર ત્યાં રહ્યા. આપના દર્શન કરતા આસપાસ ફરતા રહ્યા. ચાચાજી વિનંતી કરે છે, કૃપાનાથ, આ દૈવી જીવો તો ખરા જ, પરંતુ લીલામાં એ કોણ હતા જેને માટે આપને આજે શ્રમ લેવો પડ્યો? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, લીલામાં આ કબૂતર કબૂતરી જ હતા. ચંદ્રાવલીજીને આ બે પક્ષીઓ બહુ પ્રિય હતા. એમનું સારી રીતે લાલન પાલન કરતા હતા. એમના નામ પણ પાડેલા. કબૂતરને પ્રીતિ નિવાહક કહેતા અને કબૂતરીને પ્રીતમ ગમની કહીને બોલાવતા. શ્રી ઠાકોરજી સાથેના પરકીયા ભાવના ગુપ્ત પ્રીતિના
સંદેશાની આપલે એમના દ્વારા ચાલતી, માટે તો આવા નામ પાડેલા. સાત્વિક ભાવવાળા આ પક્ષીઓ કારણવશાત લીલામાંથી વિખૂટા પડ્યા અને ભૂતલ પર પ્રગટ્યા. હવે એમનો લીલા પ્રાપ્તિનો સમય થયો છે. ચાચાજી આ રહસ્ય જાણીને આનંદિત થયા. ચંદ્રાવલીજી સ્વરૂપ શ્રી ગુસાઈજીને એ પ્રિય હોય જ એ પણ સમજાઈ ગયું. સાંજે નદીના પાણી ઉતર્યા. નાવમાં બિરાજી નદી પાર કરીને શ્રી ગુસાઈજી આગળ પધાર્યા. રાજનગર આવીને મુકામ કર્યો. પેલા બે પક્ષીઓ પછી ત્યાંથી ઉડ્યા. આંતર પ્રેરણાથી પ્રેરાઈને એક એવા ગામમાં આવ્યા કે જ્યાં વૈષ્ણવો વસતા હતા અને રાત્રે ભગવદ વાર્તા થતી હતી. હવે તો એ પક્ષીઓ વૈષ્ણવ થયા ને વૈષ્ણવથી સત્સંગ વિના રહેવાય જ કેમ? ભગવાન મંડળી બેસતી તે ઘરની પાસે જ એક વૃક્ષ હતું. ત્યાં જઈને રહ્યા. દિવસે દાણા ચૂગી આવે અને સાંજે ભગવદ વાર્તા. પહેલા વૈષ્ણવના ઘરમાં આવીને બેસી જાય, વાર્તા ધ્યાનથી સાંભળે. આવું તો રોજ બનવા લાગ્યું. વૈષ્ણવો સમજી ગયા કે આ કોઈ દૈવી જીવ છે. પ્રસાદ બંટાય ત્યારે એમની પાસે મૂકે, તે એ ખાઈ જાય. સૌ જતી વખતે હાથ જોડીને પરસ્પર જય શ્રી કૃષ્ણ કહે ત્યારે એ ગુટુરગુ કરતા માથું નમાવે. પછી આખી રાત ઘરમાં ઊંચી જગ્યાએ બેસી રહે. સવારે વૃક્ષ પર ચાલ્યા જાય. પાછા બીજે દિવસે સાંજે વાર્તામાં આવે. વૈષ્ણવોની વચ્ચે નિર્ભય થઈને બેસે. કોઈ હાથ ફેરવે તો એ ઉડે નહીં. વૈષ્ણવનો અવિશ્વાસ રાખે તો વૈષ્ણવ સેના. આવું ઘણા દિવસ ચાલ્યા કર્યું. એક વખત કંઈક અજુગતું બની ગયું. ત્યાંના રાજાને કોઢ થયેલો. તે મટતો ન હતો. દક્ષિણ દેશમાંથી કોઈ વૈદ્ય આવ્યો. એણે રાજાને કહ્યું, હું તમને મટાડું, પણ કબૂતરોને મારીને એમાંથી દવા બનાવવી પડશે. એક બે કબૂતર જલ્દીથી મંગાવો. પેલા કબૂતરોની નવાઈ જેવી વાત ગામમાં ફેલાઈ ગઈ હતી. રાજાનો માણસ એ જાણતો હતો. એણે વૈષ્ણવનો વેશ પહેર્યો અને મંડલીમાં આવીને બેઠો. સૌ ઉઠ્યા. પછી એકાંત મળતા છાનામાના બંને પક્ષીઓને પકડી લીધા ને ચાલતો થયો. રાજાએ એમને પાંજરામાં પૂર્યા. બીજે દિવસે વેદ આવવાનો હતો. સવારે શોખની ખાતર રાજા કબૂતરોને દાણા ખવડાવવા લાગ્યો. ત્યાં એની કોઢવાળી આંગળીઓ કબૂતરની તાજી અઘારથી ખરડાઈ. જ્યાં જ્યાં અઘાર અડકી ત્યાંથી એનો કોઢ મટવા લાગ્યો. રાજાને નવાઈ લાગી. એ સમજી ગયો કે મોટો ગુણ તો આ અઘારમાં જ છે. અઘાર બધે લગાવવા માંડી. બધેથી કોઢ મટતો ગયો. રાજા ખૂબ પ્રસન્ન થયો અને કબૂતરોને છોડી મૂક્યા. વાહ, પ્રભુ શરણસ્થ જીવોનું દુઃખ નિવારવા કેવા સંજોગો ઉપજાવે છે. મૃત્યુના મુખમાંથી એ જીવો સહજમાં બચી ગયા. દાણા ચૂગીને સાંજ પડતા તો પાછા ભગવદ વાર્તામાં આવી ગયા. નિત્ય ક્રમ ચાલુ થઈ ગયો. વૈષ્ણવો કબૂતરોને જોઈને રાજી થતા અને કબૂતરો વૈષ્ણવોને જોઈને. જીવ્યા ત્યાં સુધી સત્સંગનું સુખ લીધું. કેવું એ જીવન! એટલે જ તો વલ્લભાખ્યાનમાં કહ્યું છે કે જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. સિદ્ધાંત નવનીતના સિદ્ધાંતો જોઈએ. મનુષ્ય તર્ક બુદ્ધિથી કાર્ય કરે છે, જ્યારે પશુ પક્ષીઓમાં આંતર પ્રેરણાઓ હોય છે. હજારો માઇલ દૂરથી આવીને એક વર્ષે જ્યાં માળો બાંધે ત્યાં જ પાછા બીજા શિયાળામાં આવી જાય.
એવું જોવામાં આવ્યું છે. કેટલીક વાર માની ન શકાય તેવી વાતો પણ સાચી હોય છે. પશુ પક્ષીઓના દેવીપણાના આવા અનેક પ્રસંગો અનેક વૈષ્ણવોએ આધુનિક સમયમાં પણ અનુભવ્યા છે. પ્રભુની સૃષ્ટિ અદ્ભુત છે. અન્ય એક વૈષ્ણવનો પ્રસંગ જોઈએ એના જ શબ્દોમાં. લગભગ 66 વર્ષ પહેલાંની આ વાત છે. મારા પિતાશ્રીની વ્યારા બદલી થયેલી. બજાર વચ્ચે મકાન રાખીને રહેલા. નિત્ય નિયમપૂર્વક રાત્રે ભગવદ્ વાર્તા વાંચતા. વૈષ્ણવો સાંભળવા આવતા. વ્યારાની આસપાસ જંગલ જેવો પ્રદેશ. ત્યાંથી એક રાત્રે એક મોટો સર્પ આવીને મંડળી વખતે જ બારણાના કમાડ ઉપર ગોઠવાઈ ગયો. વાર્તા ચાલી ત્યાં સુધી રહ્યો. પછી ત્યાંથી ચાલ્યો ગયો. પછી તો કેટલાય દિવસ સુધી આ જ ક્રમ ચાલ્યો. સૌને બીક લાગવા માંડી. એક વખત તો આદિવાસીઓ પાસે પકડાવીને માટલામાં પુરાવીને જંગલમાં 2-3 માઇલ દૂર છોડાવ્યો. એક દિવસ એક બ્રાહ્મણ વૈષ્ણવે એમણે ભાગવત શ્રવણ કરાવ્યું. એ સાંભળ્યા પછી સર્પ આવતો બંધ થઈ ગયો. સંભવ છે કે એની સર્પયોની છૂટી ગઈ હશે. બીજો એક પ્રસંગ છે. સુરતવાળા શ્રી ગોવિંદ પ્રભુ કોઈને ઘેર પધરામણી કરવાના હતા. 2 બકરીઓ આંગણામાં રસ્તો રોકીને ઊભી રહી. વૈષ્ણવોના પ્રયાસ છતાં ત્યાંથી ખસે નહીં. બાવાશ્રી પધાર્યા. એને અષ્ટાક્ષર સંભળાવ્યો. પછી તરત ત્યાંથી જતી રહી. ગોસ્વામી બાળકો પશુ પક્ષીઓ પાળે ત્યારે વૈષ્ણવો એની ટીકા કરે. પરંતુ અવલૌકિક દ્રષ્ટિ હોય તો સમજાય કે એ દૈવી જીવોનો અંગીકાર આ રીતે થઈ રહ્યો છે. દુર્ગાવતી રાણીના હાથીએ રાણીના દેહ ત્યાગ પછી 3 દિવસ ઉપવાસ કરીને દેહ છોડેલો. કેવી સ્નેહ ભાવના! પ્રભુ ગાયો ચરાવતા તે ગાયો સાથેનો કેવો સંબંધ! વૃંદાવનના મયુરો મુનિઓ હતા. તાન ધુની મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન. જે ગાયોનું દૂધ પ્રભુ આરોગે, જે પુષ્પોનો માળામાં અંગીકાર થાય, જે પદાર્થો પ્રભુ આરોગે, આ બધું જ દૈવી હોય છે, નિઃસંદેહ છે. આ બધું સમજવામાં લૌકિક દ્રષ્ટિ અને અજ્ઞાન આડવું આવે છે. ભગવાનની લીલાના ભેદ વિરલા જ સમજી શકે. પ્રભુની આ બધી અદ્ભુત સર્જન લીલા છે. વલ્લભાખ્યાનમાં કહ્યું છે કે દૈવી આસુરી બે ઉપજાવી, પ્રભુ મન કરીને વિચાર. તો વૈષ્ણવો, આવો છે આપણો પુષ્ટિ માર્ગ કે જેમાં મનુષ્ય તો લીલાના જીવ હોય જ છે, પરંતુ ક્યારેક ક્યારેક પશુ પક્ષી અને વનસ્પતિ પણ દૈવી જીવ હોય છે, જેનો વલ્લભ કુલે અંગીકાર કરેલો છે. તેવા પ્રસંગો પણ પ્રાપ્ત થાય છે. તો પુષ્ટિ રસપાનથી ભરેલો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને તમને આવા અવલૌકિક સત્સંગનો વિડીયોની નોટિફિકેશન મળતી રહે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.